અરે આ બળાત્કાર કર્યો તેવી ફરિયાદ આ રીતે ઘણી જગ્યાએ થાય છે, પણ શું એકલો કોઈ પણ વ્યક્તિ લેડી પર રેપ કરી શકે ખરો? હા, એકલો કઈ રીતે? કનિક તો ખોટું છે. કોઈ પણ સ્ત્રી પર આવી રીતે એકલો માણસ બળાત્કાર કરી શકે જ નહીં. આ બે ત્રણ વ્યક્તિ હોય તો એકબીજા લેડીને પકડી કરી શકે. હા, તે વાત તો સાચી જ. સ્ત્રીની સહમતિ વિના આ શક્ય નથી. બાદમાં બળાત્કારની ફરિયાદ કરી નાખે અને કાયદા પણ એવા છે. આમાં તો પુરુષ ઝપાઝપી કરે, સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને અડે એવું બધું માની શકાય, પણ રેપ તો કરી જ શકે નહીં. હા, આ રીતે તો રેપ થઈ શકે નહીં, ફક્ત અડકામણ જ હશે. બરાબર, પણ આમ લખ્યું છે તેમાં શંકા રહે છે. એવું હોય કે બે ચાર પુરુષ હોય ને એકબીજા પકડી રાખે તો આ શક્ય. એવી એ રીતે વતોપણી છે, પણ એમાં પણ સાક્ષી અને પુરાવા જોઈએ. બીજું કોઈ પિસ્તોલ કે ચાકુ એવા હથિયારથી સ્ત્રીને બીવડાવી બળાત્કાર કરી શકે જો સ્ત્રી ડરી જાય તો? જો બાકી કોઈ પણ સ્ત્રીને એકલો પુરુષ પોતે એકલો જ હોય અને સ્ત્રીની નાના કરતા પણ થોડી પણ સંમતિ હોય તો આ શક્ય છે. પણ ના તો ના જ હોય ને. હા, પણ જો થોડી સંમતિ હોય તો તેને આગળ વધારી શકાય. એમ તો ખોટું નથી લાગતું? ના, કારણ કે સંમતિ તો હોય જ છે, પણ એકલા પુરુષને સ્ત્રી પર કઈ જહાતો કોઈ જોખમમાં હોય તો દુનિયાના કોઈ પણ પુરુષ સ્ત્રીની સંમતિમાં રેપ કરી જ ના શકાય. એટલું જ મારું ખાસ કહેવું છે કે બળાત્કાર કરતી વખતે કરવા દે અને બાદમાં કેસ કરે મારી ઉપર બળાત્કાર કર્યો. અરે ભાઈ, આપણા ત્યાંનું રાજકારણ જોવું હોય તો ચાલ અંદર ટીવીમાં. નમસ્કાર, આજના મુખ્ય સમાચાર. આજે કોકરોચ પાર્ટીનો દિલ્હીના જંતર મંતર મેદાનમાં વિજય થયો. પહેલીવાર આ સરકારને કોઈએ નમાવી. પણ દુઃખ એ વાતનું પણ છે કે આપણા યુવાન આંદોલનમાં જોડાયેલા 20 યુવાનોએ આપઘાત કરી લીધો. કોકરોચ પાર્ટીને છેલ્લે બીજા બધા રાજકારણના વિરોધ પક્ષે પણ સાથ આપ્યો અને કોકરોચ પાર્ટીની જીત થઈ. આપણા દેશમાં એવી પણ વાતો ચાલે છે કે વર્ષોથી લોકોના આક્રોશ વચ્ચે પણ આ સરકાર ટકી રહી છે. હવે વોટચોરી ના થાય તેમજ ઈવીએમના બદલે બેલેટ પેપર ઉપર ઇલેક્શન થાય તે માટે પણ કોકરોચ પાર્ટી વિચારે છે. હાલનું જે આંદોલન થયું તેમાં એવું તો દેખાઈ આવ્યું કે દેશના ખૂણે ખૂણેથી સરકાર ઉપરની નારાજગી યુવાનોએ બતાવી. આ આક્રોશ એવો છે કે હવે બધા એવું માને છે કે વોટ ચોરી વિના બેલેટ પેપર પરથી હવેનું ઇલેક્શન થવું જોઈએ. કોકરોચ પાર્ટીનું માનવું છે કે લોકોને દબાવી રાખ્યા છે, ડરાવી દીધા છે. આ લોકો ઇલેક્શનમાં આ સરકાર વિરુદ્ધ મતદાન કરે છે તો પણ વોટ ચોરીથી આ સરકાર ફરી આવી જાય છે. કોકરોચ પાર્ટી વિરોધ પક્ષ દરેકનું આવું માનવું છે તો હાલની સરકારે પણ હવે બતાવી દેવું જોઈએ કે જો એ શું કહે છે. હા, સરકારે હવે જવાબ આપવો જોઈએ. દેશના લોકો જાણવા માંગે છે. હવેના ઇલેક્શન બેલેટ પેપરથી કરાવી પોતે ઈમાનદાર સરકાર છે તેવો દાખલો બેસાડવો જોઈએ. સાચી વાત છે. હવે જો આ કોકરોચ પાર્ટી અને અન્ય પક્ષને આ સરકાર ગમે તે રીતે ખરીદી ના લે તો કદાચ લોકોને સાચી ખબર પડે છે. જોયું, હવે ટીવી સમાચારો પણ સાચી વાત કરી રહ્યા છે. અત્યાર સુધી લોકો વોટ આપતા ક્યાંય અને રિઝલ્ટ કંઈક જુદું આવતું. હા, લોકોની નારાજગી હવે સામે આવી રહી છે. બરોબર, હવે સાચું પરિણામ જોઈએ. હાલ તો લોકોને એવી રીતે દબાવી રાખ્યો છે. અરે ભાઈ, રાવણે તેના ત્યાં દરેક દેવોને કેવા બાંધી દીધા હતા. શનિદેવ, વાયુદેવ, બધાને ક્લચમાં રાખેલ. અહીં પણ આવું જ થયું છે. પોલીસ અને ઈડીએ લોકોને ડરાવ્યા. હા, સામ દામ દંડથી લોકો ખરેખર ડરી ગયા. બધા ચૂપ થઈ ગયા. આ બધું ખોટું છે. આ ડરી ગયેલ પબ્લિકે વિચાર્યું કે ઇલેક્શનમાં આવી સરકાર વિરુદ્ધ વોટ કરી સરકાર બદલી નાખીશું. પણ ઇલેક્શનમાં શું ગોલમાલ થાય કે સરકાર બદલાતી નથી. હવે કોકરોચ પાર્ટી જેવા લોકોને જગાડ્યા છે. હવે કોકરોચની સાથે વિરોધ પક્ષ મજબૂત થતો દેખાય છે. જુઓ સામે જૂના જમાનાનું ફિલ્મી સોંગ. હા, ખરેખર મજા આવે છે. પણ એ સોંગ સાચું છે નહીં? બિલકુલ, સાંભળીએ. जाग उठो अब
જોયું, હવે બીજું પણ જો. देश को राम ना करे मेरे देश को कभी भी ऐसा नेता मिले जो आप डूबे देश भी डूबे जनता को भी ले डूबे जनता को भी ले डूबे वोट लिया और खिसक गया जब कुर्सी से चिपक गया तो फिर उसके बाद પણ જો. कुर्सी के भूखे देश बेच खाएंगे हाँ देश बेच खाएंगे तुम लड़ते रह जाओगे मंदिर और मस्जिद में तुम लड़ते रह जाओगे मंदिर और मस्जिद में ये मलाई खाएंगे बैठ कर संसद में ये सेठों की तिजोरी बस भरते जाएंगे और तुमको गरीबी में मार गिराएंगे ये कुर्सी के भूखे देश बेच खाएंगे ये देश बेच खाएंगे અરે સર, આપ અહીં આવો, આવો. હા ભાઈ, આવ્યો. બેસો સર, અહીંયા બેસો. હા સર, બેસો. ઠીક છે. શું સોંગ જોતા હતા દેશભક્તિના? અરે સર, આપના આ સ્ટુડિયોમાં આ સોંગ જોવાનો લાવો મળ્યો. હા સર, ખૂબ મજા આવી. હવે બીજા સોંગ અને સીન પણ તમે સામે જોવા મળશે. રાજનીતિ ચાલતી હોય ત્યારે કોઈક વીરનો આવા પપીઓને હળી ગંદકી સાફ કરે છે. અરે આજે કોઈ સામાન્ય કોર્પોરેટર બને અને તેને રહેવા ઘર ના હોય તેવાની પાસે 1 વર્ષમાં ઘણું આવી જાય. આવા ભ્રષ્ટાચારી 1 વર્ષમાં મોટા બંગલા ખરીદી લે, ફાર્મ હાઉસ ખરીદી લે અને કરોડોપતિ થઈ જાય છે. ये अंधा कानून है जाने कहाँ दगा दे दे जाने किसे सजा दे दे સોંગ અને સીન પણ તમે સામે જોવા મળશે. वो मर गया डर गया वो मर गया